52માંથી માત્ર 9 ઉમેદવારો એવા છે કે જેમને અનુભવ છે, કે જેઓ પૂર્વ નગરસેવક રહી ચૂક્યા છે અને એમાંના એક અને કહી શકાય કે ભાઈ મેયર પદ માટેના પણ મજબૂત દાવેદાર કહીએ તો ખોટું નથી, વોર્ડ નંબર 5ના મુકેશભાઈ અગ્રવાલ. મુકેશભાઈ, વોર્ડ નંબર 5ની અંદર આ વખતે પડકાર પણ હતા, ચેલેન્જ પણ હતી અને લોકોનો વિશ્વાસ પણ હતો. કારણ કે જ્યારે આપના મત વિસ્તારની અંદર પ્રચાર પ્રસાર માટે નીકળ્યા હતા ત્યારે ઘણી વખત આવકારો પણ મળ્યો છે. તો એક બે સોસાયટીઓએ કદાચ આપણને એમના કામ કદાચ કોઈ કારણોસર લેટ થયા હોય તે માટે પ્રશ્ન પણ પૂછ્યા છે, પણ ઓલ ઓવર આત્મવિશ્વાસની સાથે આજે જ્યારે મતદાન થઈ રહ્યું છે ત્યારે શું જણાવશો આમ જનતાને અને પોતાના વોર્ડ વિશે? વોર્ડમાં 100% તમારી વાત છે કે કોઈક બજેટના લીધે કોઈ વાર કામ કંઈક અટકાયા હોય અને કોઈ કામ થયેલા હતા અને નવું જ્યારે પાઇપલાઇન ને બધું કામ ચાલુ થયું એટલે થોડું ડિસ્ટર્બ થયું, એટલે થોડું ઘણી જગ્યાએ વિસ્તારમાં એક બે વિસ્તારમાં લોકોની ચિંતા હતી કે ભાઈ અમારું કામ 6 મહિના 4 મહિનાથી લટકેલું છે. પણ ભારતીય જનતા પાર્ટી પર એમનો અભિગમ એવો હતો કે ભાઈ અમારો ભારતીય જનતા પાર્ટી પર 100% એટલો જ વિશ્વાસ છે, બસ તમે અમારું કામ જે અટક્યું છે ને જે પાછું કરવાના ચક્કરમાં પાછું બગડ્યું છે તેને સુધારજો, એટલી જ એ લોકોની રજૂઆત હતી ને એટલો જ એ લોકોનો હોબાળો હતો. ચોક્કસથી વોર્ડ નંબર 5 જે ખરો એની અંદર ગટર સુવિધા નહોતી, એટલે ડ્રેનેજ સુવેજી સિસ્ટમ નહોતી, એ નાખવાના હોય, JUDCના કામો હોય અને જેના કારણે લઈને કામો ચાલતા હોય. વિકાસના કામો એક દિવસમાં નથી થતા, એ વાત 100% સાચી છે. પણ આજે આત્મવિશ્વાસ કેવો છે ને શું સંદેશો આપશો લોકોને? બધાને વોટ આપવાનો જ હું તો સંદેશ આપીશ કે મેક્સિમમ તમે વહેલાથી વહેલા વોટ આપી દો ને વધારેમાં વધારે અમારા વિસ્તારનો વોટ થાય અને લોકોને અમારી પાર્ટી પર ને લોકોને અમારા પર પૂરતો વિશ્વાસ છે. અને હું આપને ખાતરી આપું છું તમારા મીડિયમના માધ્યમથી કે વિજય અમારી થશે ને ઘણી લીકથી થશે. વિજય અમારી થશે, ઘણી લીધી છે. તો સાથે જ ભાજપના બીજા મહિલા ઉમેદવાર પણ ઉપસ્થિત છે, એમની સાથે વાતો કરીશું. મતદાનનો ઉપયોગ કરી લીધો? હા, કરી લીધો. કેવો આનંદ, કેવો માહોલ? ઘણો આનંદ આવ્યો અને માહોલ પણ સારો છે. એકંદરે આપ આ વોર્ડની અંદર ફરી રહ્યા છો, લોકોએ આવકાર આપ્યો, કેવી પ્રતિક્રિયા રહી લોકોની? શું મુખ્ય પ્રશ્નો હતા? લોકોના મુખ્ય પ્રશ્નો હતા કે થોડા કામ થયા છે અને થોડા બાકી છે, તો તે પૂરી કરવાના અમે પ્રયત્ન કરીશું 4 ઉમેદવાર થઈને. સાથે જ 28 તારીખની કેવી તૈયારી ચાલી રહી છે? કારણ કે આજનો દિવસ તો પૂર્ણ થવાને આવી ગયો. 28 તારીખની તૈયારી કેવી છે? 28 તારીખની તૈયારી અમારી પૂરજોશમાં છે. અમને અમારું ફીલ છે કે અમે જીતીશું સારા. તો આપે જોયું એ મુજબ કે વોર્ડ નંબર 5ના બંને ઉમેદવારો જે ખરા એ હાલ અહીં ઉપસ્થિત છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ જ પ્રમાણે પડે પડની અપડેટ આપતા રહીશું. નિહાળતા રહો નવસારી લાઈવ.